નમસ્કાર મિત્રો, આજના આ ખાસ સેશનમાં આપણે એક એવી વાત કરવાના છીએ જે સીધી આપણા શ્વાસ અને આપણા ભવિષ્ય સાથે જોડાયેલી છે. જી હા, વૃક્ષો અને આપણું અસ્તિત્વ. સાંભળવામાં કદાચ સામાન્ય લાગે, પણ ખરેખર આ કોઈ નાની વાત નથી. તો ચાલો સીધા જ એક વર્ગખંડમાં જઈએ અને જોઈએ કે ત્યાં કેવી રીતે આ મહત્વનો પાઠ ભણાવવામાં આવી રહ્યો છે. જૂન મહિનાની એક સરસ મજાની ખુશનુમા સવારની કલ્પના કરો. રોજના નિયમ મુજબ શિક્ષક વર્ગમાં પ્રવેશે છે અને બાળકો એકદમ ઉત્સાહથી એમનું સ્વાગત કરે છે. આ દ્રશ્ય આપણે સૌએ ક્યાંક ને ક્યાંક જોયેલું કે અનુભવેલું જ હશે, ખરું ને? પણ આજે આ સામાન્ય લાગતી સવાર કંઈક અલગ જ વળાંક લેવાની છે. આ શાંત વાતાવરણમાં એક બહુ મોટી અને ગંભીર ચર્ચા શરૂ થવા જઈ રહી છે. શિક્ષક ક્લાસમાં આવે છે અને કંઈ પણ બોલ્યા વગર સીધા જ બોર્ડ પર એક સુંદર સુવિચાર લખી દે છે: વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો. આપણે સૌએ નોંધ્યું હશે કે ઘણીવાર મૌન શબ્દો કરતાં પણ વધુ તાકાતવર હોય છે. બસ એવું જ કંઈક અહીં થયું. શિક્ષકે ભણાવવાનું તો શરૂ કર્યું, પણ પેલા લખેલા શબ્દોએ બાળકોના મનમાં જિજ્ઞાસા જગાવી દીધી. ખરેખર ધ્યાન ખેંચવાની આ એક કમાલની રીત છે. હવે સ્વાભાવિક છે કે બાળકો તો ચૂપ રહેવાના નથી જ. ક્લાસમાંથી નિલેશ નામનો એક વિદ્યાર્થી તરત પૂછે છે કે સાહેબ, આજે આ વૃક્ષ વિશેનો સુવિચાર કેમ લખ્યો છે? શિક્ષક સીધો જવાબ આપવાને બદલે સામે જ એક પ્રશ્ન મૂકે છે: ચાલો કહો, 5 જૂન એટલે કયો દિવસ? અને ક્લાસમાંથી મનીષા એકદમ ઉત્સાહમાં આવીને બોલી ઉઠે છે: 5 જૂન એટલે પર્યાવરણ દિન. જુઓ, આ રીતે કેટલી સહેજતાથી બાળકો આજની ચર્ચાના મૂળ વિષય સાથે જોડાઈ ગયા. પર્યાવરણ દિનની વાત નીકળી એટલે શિક્ષકે વૃક્ષારોપણ શબ્દનો પ્રયોગ કર્યો. હવે સૌરવને પ્રશ્ન થયો કે આ વૃક્ષારોપણ વળી શું છે? એનો અર્થ એકદમ સરળ છે. વૃક્ષો વાવવા કે ઉગાડવા એટલે વૃક્ષારોપણ. કોઈ પણ મોટા કે ગંભીર વિષયની ચર્ચા કરતા પહેલા તેના પાયાના શબ્દો ક્લિયર હોવા બહુ જ જરૂરી છે, જેથી આગળ સમજવામાં કોઈ તકલીફ ન પડે. શબ્દનો અર્થ તો સમજાઈ ગયો, પણ અસલી મુદ્દો હવે શરૂ થાય છે. નિલેશે બીજો એક બહુ જ વ્યાજબી પ્રશ્ન પૂછ્યો: પણ સાહેબ, વૃક્ષો શા માટે વાવવા જોઈએ? સાચું કહું તો આ પ્રશ્ન આખી વાતનો ટર્નિંગ પોઈન્ટ છે. એક સિમ્પલ વ્યાખ્યા પરથી વાત હવે પર્યાવરણ વિજ્ઞાનના ઊંડાણમાં જઈ રહી છે. આપણે સૌએ પણ આ પ્રશ્ન જાતને પૂછવા જેવો છે: પ્રકૃતિ વિશે આટલું વિચારવું કેમ જરૂરી છે? ચાલો સમજીએ. નિલેશના પ્રશ્નના જવાબમાં સોનલ અને મનીષાએ જે તર્ક આપ્યો ને, તે ખરેખર આંખ ઉઘાડનારો છે. આ 4 સ્ટેપ્સ જુઓ. માણસો પોતાના સ્વાર્થ માટે ઝાડ કાપે છે, જેનાથી જંગલો ઓછા થાય છે. એની સીધી અસર વરસાદ પર પડે છે, એટલે વરસાદ ઘટે છે. અને છેલ્લે પાણીની ભયંકર અછત ઊભી થાય છે. આપણી એક નાનકડી લાગતી ભૂલ આખી જીવસૃષ્ટિ માટે કેવી વિનાશક સાંકળ રચી દે છે, તે અહીં એકદમ સ્પષ્ટ છે. પ્રોબ્લેમ તો સમજાઈ ગયો, પણ એનું સોલ્યુશન શું? શિક્ષકે એકદમ સચોટ ઉપાય આપ્યો. જો પાણીની અછતને દૂર કરવી હોય ને, તો આપણે ઝાડ ઉગાડવા જ પડશે. બીજો કોઈ વિકલ્પ જ નથી. અને હા, આ કોઈ એક વ્યક્તિનું કામ નથી. ખેડૂતોથી લઈને આપણા સૌની આ સામૂહિક જવાબદારી છે. આપણે બધા મળીને મોટા પ્રમાણમાં વૃક્ષો વાવીશું, તો જ સારો વરસાદ આવશે અને વાતાવરણ પાછું સંતુલિત થશે. અને સૌથી મોટી વાત, વૃક્ષો વાવવાના ફાયદા ખાલી વરસાદ લાવવા પૂરતા સીમિત નથી હોતા. જરા વિચારો, જો પુષ્કળ વૃક્ષો હશે તો ભરપૂર ફળ અને ફૂલ મળશે. બિચારા પંખીઓ જે બેઘર થઈ રહ્યા છે, તેમને પોતાનો માળો બાંધવા સુરક્ષિત જગ્યા મળશે. આજકાલ જે પ્રદૂષણ વધ્યું છે, તેમાં મોટો ઘટાડો થશે અને આપણને શ્વાસ લેવા માટે એકદમ ચોખ્ખી હવા મળશે. વૃક્ષો આખીના આખી ઇકોસિસ્ટમને કેવી રીતે જીવંત રાખે છે, તે સમજવું બહુ જ રોમાંચક છે. હવે અહીં એક બહુ જ મહત્વનો તફાવત ધ્યાનમાં લેવા જેવો છે. ખાલી બીજ રોપી દેવું અને છોડ મોટા થઈને વૃક્ષ ન બને ત્યાં સુધી તેનું રક્ષણ કરવું, આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. માટીમાં છોડ રોપી દીધો એટલે આપણું કામ પૂરું નથી થઈ જતું. સાચી જવાબદારી તો ત્યાંથી જ શરૂ થાય છે. વૃક્ષ વાવવું એ કોઈ એક દિવસનો ઉત્સવ નથી, પણ એનું જતન કરવું એ એક આજીવન કમિટમેન્ટ છે. શિક્ષકની આ બધી વાતો સાંભળીને બાળકોમાં જે જાગૃતિ આવી, એ ખરેખર કમાલની હતી. નિલેશે ત્યાં જ એક જબરજસ્ત સંકલ્પ કરી લીધો. એણે કહ્યું: સાહેબ, આજથી અમે દરેકના જન્મદિવસે એક ઝાડ વાવીને જન્મદિવસ ઉજવીશું. વાહ, કેટલી સુંદર વિચારધારા! બાળકોએ વર્ગખંડના જ્ઞાનને ખાલી ચોપડીઓ પૂરતું ન રાખ્યું, પણ એને પોતાના જીવનનો એક હિસ્સો બનાવી દીધો. આવનારી પેઢીની આ જાગૃતિ જ આપણી સાચી આશા છે. આ વાર્તા માત્ર શબ્દો કે વિચારો પૂરતી અટકી નથી જતી. ક્લાસરૂમ હવે ખાલી છે. શિક્ષક અને બધા જ બાળકો મેદાનમાં પહોંચી ગયા છે. તેમણે જે શીખ્યું તેને તેઓ તરત જ અમલમાં મૂકી રહ્યા છે.
બધા સાથે મળીને એક નાનકડો છોડ વાવી રહ્યા છે. આ સામૂહિક પ્રયાસ ખરેખર પ્રેરણાદાયક છે. જ્યારે આપણું જ્ઞાન કામમાં બદલાય છે ત્યારે જ અસલી પરિવર્તન આવે છે. આ એક નાનકડા છોડની સાથે સાથે એક નવી વિચારધારાનું પણ વાવેતર થઈ રહ્યું છે. આ સુંદર ચર્ચા પરથી આપણને સૌને એક બહુ મોટો પાઠ શીખવા મળે છે. અને હવે અંતે એક વિચાર માંગતો પ્રશ્ન ઊભો થાય છે. આગામી જન્મદિવસે શું વાવવામાં આવશે? શું આપણે પણ નિલેશના આ જન્મદિવસના રિવાજને અપનાવી શકીએ? આ કોઈ સામાન્ય પ્રશ્ન નથી, પણ એક પડકાર છે જે આપણે સૌએ સ્વીકારવાનો છે. પર્યાવરણને બચાવવાની શરૂઆત આપણા પોતાનાથી જ થાય છે. તો આ જ હકારાત્મક વિચાર સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.